મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। એકવાર ફરીથી તમારું આપણે સ્વાગત કરું છું આપણી આ નવી વિડીયોમાં। તો મિત્રો, અત્યારમાં વાગ્યા છે 7:30 અને ચા બા પીવાનો આપણે હજુ બાકી છે। ચા બા પીને પછી માલ તોલીને આપણે સીધા આજે તમને અમે કઈ રીતે વેચવી છે અને કેવી કેવી જગ્યા વિશે હું તમને આજે એ બતાવવાનો છું। તો વિડીયો સાથે બની રહેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક જરૂર કરજો અને હજુ સુધી આપણું નવું ચેનલ છે તો થોડોક સપોર્ટ કરજો। અને ચાલો હવે આપણે થોડોક ચા બા પી લઈ પછી તમારી સાથે હું મુલાકાત ફરીથી કરું। હાલો, આ છે અમારી રીમા અને આની તમારી સાથે મુલાકાત કરી નાખું આપણે બધાથી નાની। અને એક આ રે આ છે આ ગુડ્ડુ। હે ગુડ્ડુ, શકલ દેખાડ, આ ગુડ્ડુ। અને બેને ટ્યુશન મેકવાની છે, અમને 9 વાગે જવાનું છે અને ટ્યુશન મેકી છે બેને। તો માલ બધો કમ્પ્લીટ તોલીને મૂકી દીધો છે। હવે ગુડુમને રીમાને ટ્યુશન જાય પછી આપણે આપણી રીતે વિક્કીમાં ગોઠવી નાખવી માલ। તો મિત્રો, બધો માલ આપણે વિક્કી પર ગોઠવી નાખ્યો છે અને હવે ચાલો નીકળીએ આપણે હવે સીધા રોડ ઉપર। મિત્રો, આ અહીંનો નેશનલ હાઈવે છે જે આપણા ગુજરાત સુધીનો આ હાઈવે એક છે। અહીંથી સીધું ગુજરાત પણ જવાય અને પાછળ જોઈએ તો આપણે સીધા દિલ્હી અને ફરીદાબાદનો એક હાઈવે છે। અને અહીંથી અમે હવે અંદર આપણે જે વેચવાનું છે એ બજારોમાં જવાના છીએ। અને મિત્રો, સાઈડમાં જુઓ તો આપણે એક મેટ્રો લાઈન નીકળી છે જે મેટ્રો ફરીદાબાદથી દિલ્હી જાય। તો જો આ રીતનું અમારે માલ તોલીને લોકોને આપવાનો અને આ જો આ રીતના ગલીઓમાં લોકો રેડા લઈને સબ્જી પણ વેચે અને આ રીતનું માથે અમારે પોટકો લઈને ફરવું। અને મિત્રો, એમાં કાલે વરસાદ પડ્યો તો આજે તો કરી છે બહુ ગરમી। આ હેલ્મેટ હારે રાખવું પડે, નહીંતર આપણે વેચ્યું ના હોય એટલાનું પોલીસવાળા આપણું ચાલાન્સ કરી નાખે। અને લઈ લીધી છે આપણે 2 પ્લેટ બિરયાની। અને ચાલો હું તમને હવે ઘરે જઈને બતાવું। તો 1-1:30 વાગી ગયો છે અને બિરયાની લઈને આપણે ઘર તરફ હાલતા થયા। તો મિત્રો, આપણે અત્યારે વાગ્યા છે 2:30 અને ઘરે આવતા રહીશું તો આપણે બિરયાનીને એવું લઈને અને હું તમને બતાવી દઉં। વેજ બિરયાની છે, આપણે દુકાનથી લીધી 30 રૂપિયાની એક પ્લેટ આવે તો 60 ને 2 લઈ લીધી। અને બાકી જાજુ આપણે ઉતારી ના ગયો અને રોડનો સીન હું તમને દેખાડ જ, પણ એક હાથે ફોન ઝાલો અહીંયા આપણે વિકી ચલાવી તો થોડું ઘણું મુશ્કેલ કામ રહે, એટલે ચાલો હું તમને બતાવી દઉં। અને તો મિત્રો, જો હરી મિર્ચ ને ડુંગળી ને બધું નાખેલું છે, મટર ને એવું। તો 30 રૂપિયાની પ્લેટ છે અને બપોરનો સમય થયો છે। હાલો બપોરના બધા બપોરા કરવા। તો હાલો મિત્રો, પહેલાં બપોરા કરી લઉં પછી તમારી સાથે મળું। પછી આપણે વિડીયો બહુ લાંબો નથી કરવાનો કારણ કે એટલું બધું આમાં કંઈ દેખાડ્યું નથી, પણ ધીમે ધીમે હું કોશિશ કરીશ બધું। તો હાલો આપણે વિડીયોને કરવી એન્ડ, અને વિડીયો લાંબી ના થઈ જાય। આમાં તો કંઈ એવું હતું નહીં, પણ અમે બધું નાસ્તો વાસ્તો કરી લીધો છે અને વરસાદ આવે એવું થયું છે। તો કાલ તો જબરદસ્ત વરસાદ હતો પણ આપણે એનો વિડીયો બનાવ્યો નહોતો। અહીં તો ગરમી તો ઘણી પડે પણ વરસાદ કાલ હતો એટલે આજે ગરમી કરી પાછી। તો મિત્રો, યુટ્યુબ પર તો ઇમ્પ્રેશન યુટ્યુબ ઘણું ઓલું કરે છે, ઇમ્પ્રેશન ભેજે, પણ વ્યૂ લગભગ 3 સબસ્ક્રાઈબર છે હજુ તમે જુઓ એટલે વ્યૂ તો ઘણા આવે છે 3 સબસ્ક્રાઈબરના બદલે। તો વ્યૂ તો લગભગ 90ની આસપાસ આવી જાય, કોઈ દિવસ 80ની આસપાસ આવી જાય। તો એમાં સબસ્ક્રાઈબર આપણે નથી મળતા, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ચેનલને। અને વિડીયો તો લગભગ આ તમને પસંદ આવે કે ના આવે, પણ જેમ જેમ સમય જશે એમ હું વિડીયો સારા બનાવવાની કોશિશ કરી। અને ફોન પણ અમે થોડો ઘણો હેંગ થાય છે, એટલે ફોન તો ફ્યુચરમાં ચલો ને આપણે તમારા બધાને સપોર્ટ છે તો આપણે ચેન્જ પણ કરી નાખશું। તો હાલો હવે મળીએ આગળ એક નવા વિડીયોમાં। જય માતાજી, જય દ્વારકા।